નમસ્કાર મિત્રો, જ્ઞાનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જોશું ટાટ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પૂછાઈ શકે તેવા બે નિબંધો, જેમાં સૌથી પહેલો નિબંધ છે વર્ગખંડ શિક્ષણમાં સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ, વરદાન કે અભિશાપ। તો સૌપ્રથમ તેમની શરૂઆત, ટેકનોલોજી શિક્ષકનો વિકલ્પ નથી, પણ શિક્ષકના હાથમાં રહેલું ક્રાંતિકારી શસ્ત્ર છે। ત્યાર પછી જોઈએ તેનું સરકારી કનેક્શન, એનઈપી 2020 અને પીએમ શ્રી સ્કૂલ્સ મિશન એસઓઈ આધુનિક સ્માર્ટ ક્લાસનો વિકાસ। હવે જોઈએ વરદાન તરીકે તેના મુખ્ય 3 શબ્દો આપણે યાદ રાખવાના છે। 3D વિઝ્યુલાઇઝેશન, જેમાં ગણિત, વિજ્ઞાન, ભૂગોળ જેવા અઘરા વિષયો એનિમેશન અને વિડીયો દ્વારા સરળ અને મૂર્ત બને છે। ત્યાર પછી છે એક ગ્લોબલ એક્સેસ, વૈશ્વિક સ્તરનું શ્રેષ્ઠ કન્ટેન્ટ, રિસર્ચ અને પુસ્તકો માત્ર એક ક્લિક પર ઉપલબ્ધ થાય છે। ત્યાર પછી ત્રીજો શબ્દ છે ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમ, જેમાં સ્માર્ટ બોર્ડ, ડિજિટલ ક્વિઝ અને ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી વિદ્યાર્થીઓની ભણવામાં સક્રિય ભાગીદારી વધે છે। હવે જોઈએ અભિશાપ તરીકે મુખ્ય 3 શબ્દો, જેમાં ડિજિટલ અસમાનતા, આર્થિક અને ભૌગોલિક અસમાનતાને કારણે અંતરિયાળ ગ્રામીણ કે ગરીબ વિદ્યાર્થીઓ સુધી આ સુવિધાઓ ન પહોંચવી। બીજો શબ્દ છે ધ્યાનભંગ, શૈક્ષણિક સામગ્રીના બહાને સ્માર્ટ ગેજેટ્સનો દુરુપયોગ કરી સોશિયલ મીડિયા, ગેમ્સ કે રીલ્સ તરફ ડાયવર્ટ થવું, જેનાથી એટેન્શન સ્પેન ઘટે છે। ત્યાર પછી ત્રીજો શબ્દ છે મૌલિકતાનો નાશ, જાતે મગજ ચલાવીને મૌલિક વિચાર કરવાને બદલે ગૂગલ કે એઆઈ ટૂલ્સમાંથી બેઠું કોપી પેસ્ટ કરવાની આદત પડવી। અને અંતમાં આવે છે ઉકેલ, નિષ્કર્ષ। મુખ્ય 2 શબ્દો યાદ રાખવાના છે। પહેલો છે સંતુલિત શિક્ષણ, પરંપરાગત શિક્ષણ પદ્ધતિ એટલે કે ચોક અને ટોક તથા આધુનિક ટેકનોલોજીનું સંતુલિત 50-50% મિશ્રણ। અને અંતમાં ગોલ્ડન લાઇન, જેમાં લખશું આપણે ટેકનોલોજી એક સારો ગુલામ છે પણ ખરાબ માલિક પણ છે। ડિજિટલ સાધનો ગમે તેટલા સ્માર્ટ બને, પણ તે શિક્ષકના સ્નેહ, નૈતિક મૂલ્યો અને જીવંત માર્ગદર્શનનું સ્થાન ક્યારેય લઈ ન શકે। તો આ આપણો પ્રથમ નિબંધ હતો। હવે આપણે જોઈએ બીજો નિબંધ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, માતૃભાષામાં શિક્ષણનું મહત્વ। આ ખૂબ જ આઈએમપી નિબંધ છે, જેની શરૂઆત, જો તમે માણસને તેની સમજાતી ભાષામાં વાત કરો તો તેના મગજ સુધી પહોંચે છે, પણ જો તેની માતૃભાષામાં વાત કરો તો તેના હૃદય સુધી પહોંચે છે। નેલ્સન મંડેલા। સરકારી કનેક્શનમાં જોઈએ તો એનઈપી 2020 પ્રકરણ 4, ધોરણ 5 સુધી અને શક્ય હોય ત્યાં સુધી ધોરણ 8 સુધી શિક્ષણનું માધ્યમ ફરજિયાત માતૃભાષા કે સ્થાનિક ભાષામાં રાખવાની મજબૂત ભલામણ। હવેનો મુદ્દો આવે છે મહત્વ અથવા વરદાન, જેના મુખ્ય 3 શબ્દો છે, જેમાંથી પ્રથમ શબ્દ છે સંકલ્પનાત્મક સ્પષ્ટતા, બાળક જે ભાષામાં વિચારે છે તેમાં જ ભણવાથી ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો ગોખવા પડતા નથી, કન્સેપ્ટ સરળતાથી મગજમાં ઉતરે છે। બીજો શબ્દ છે જ્ઞાનાત્મક વિકાસ, શૈક્ષણિક સંશોધનો દર્શાવે છે કે માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મેળવનાર બાળકોની બૌદ્ધિક ક્ષમતા, તાર્કિક વિચારશક્તિ અને સર્જનાત્મકતા વધુ ખીલે છે। ત્રીજો શબ્દ છે સાંસ્કૃતિક જોડાણ, ભાષા એ માત્ર જ્ઞાનનું સાધન નથી, પણ સંસ્કૃતિ અને સંસ્કારોની વાહક છે। માતૃભાષાથી બાળક પોતાના મૂળિયા, સમાજ અને સાહિત્ય સાથે મજબૂતીથી જોડાયેલું રહે છે। ત્યાર પછીનો મુદ્દો આવે છે પડકારો અથવા મર્યાદાઓ, જેના પણ મુખ્ય 3 શબ્દો છે, જેમાંથી પ્રથમ શબ્દ છે વૈશ્વિક સ્પર્ધાત્મકતા, હાયર એજ્યુકેશન, આધુનિક કોર્પોરેટ જગત અને ઇન્ટરનેટ પર અંગ્રેજીનું વર્ચસ્વ હોવાથી વૈશ્વિક સ્પર્ધામાં બાળક પાછળ રહી જવાનો વાલીઓમાં ભય। બીજો મુદ્દો છે સંદર્ભ સાહિત્યનો અભાવ, ઉચ્ચ શિક્ષણ ખાસ કરીને મેડિકલ, એન્જિનિયરિંગ અને પ્રોફેશનલ કોર્સ માટે ગુજરાતી કે પ્રાદેશિક ભાષાઓમાં ગુણવત્તાયુક્ત પાઠ્યપુસ્તકો અને સાહિત્યની અછત। ત્રીજો શબ્દ છે બહુભાષી વર્ગખંડો, શહેરી વિસ્તારોની શાળાઓમાં એક જ વર્ગખંડમાં જુદા જુદા રાજ્યો કે બોલી બોલતા બાળકો હોવાથી કોઈ એક જ સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવાનો વહીવટી પડકાર। હવે આવે છે ઉકેલ અથવા નિષ્કર્ષ, જેના મુખ્ય 2 શબ્દો, પ્રથમ શબ્દ છે બહુભાષાવાદ, માતૃભાષામાં શિક્ષણનો અર્થ અંગ્રેજીનો વિરોધ નથી, પ્રાથમિક પાયો માતૃભાષામાં મજબૂત કરી વૈશ્વિક સંપર્ક માટે અન્ય ભાષાઓ પણ સમાંતરે શીખવવી જોઈએ। અને અંતમાં ગોલ્ડન લાઇન,
માતૃભાષા એ માતાનું દૂધ છે જે પોષણ આપે છે અને અન્ય ભાષાઓ એ છાશ સમાન છે જે સ્વાદ વધારે છે. શિક્ષણનો હેતુ ભાષાની દિવાલો ઊભી કરવાનો નહીં, પરંતુ જ્ઞાનનો મુક્ત પ્રકાશ ફેલાવવાનો હોવો જોઈએ. તો આ હતા આજના આપણા બે મુખ્ય નિબંધો. જો અગાઉ પણ આપણે નિબંધને લગતા વિડીયો ન જોયા હોય તો આપણી ચેનલમાં નિબંધના મુખ્ય 3 વિડીયો મૂકેલા છે, જેમાં નિબંધ કઈ રીતે લખવો જેની વિગતવાર સમજૂતી આપવામાં આવેલી છે. હવે પછી ફરી મળીશું બીજા 2 ઇમ્પોર્ટન્ટ નિબંધો લઈને.